હેલો સ્ટુડન્ટ્સ, આજે ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રની અંદર આજે આપણે આ લેક્ચરની અંદર આ ચેપ્ટરનું ક્વિક રિવિઝન કરીશું. ક્વિક રિવિઝનની અંદર આપણે બધા જ સૂત્રોનો ઉલ્લેખ કરીશું. સૂત્ર ક્યાં વપરાય તે પણ જોઈશું. એટલા માટે આજે જરા ધ્યાનથી જોજો અને બને તો તમારી પાસે એક નોટબુક પણ રાખજો કે જેથી કરીને તમે આ સૂત્રો તેમાં લખી શકો. લેક્ચરના અંતે તમને સ્નેપશોટ મળી જશે, પરંતુ તમે સાથે સાથે લખતા હશો તો ક્યાં કેવી રીતે વપરાય છે તે પણ તમે સરળતાથી તે નોંધી શકશો. તો સૌપ્રથમ ચાલુ કરીએ ચેપ્ટરની અંદર. પહેલો ટોપિક હતો ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ Q બરાબર n E. આ સૂત્ર ક્યારે વપરાય છે કે જ્યારે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપવામાં આવેલી હોય અથવા તો પ્રોટોનની સંખ્યા આપવામાં આવેલી હોય, એટલે કે વીજભારની સંખ્યા આપેલી હોય ત્યારે, અથવા તો તે સંખ્યા શોધવાની કહે છે ત્યારે પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી વીજભાર શોધવાનો હોય કે વીજભાર પરથી ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની હોય ત્યારે તમે આ Q બરાબર n નો ઉલ્લેખ કરી શકો છો, જેમાં E બરાબર ±1.6 10⁻⁹ કુલમ થાય છે. પ્લસ ઓર માઇનસમાં પ્લસ એ પ્રોટોન માટે, જ્યારે માઇનસ એ ઇલેક્ટ્રોન માટે વાપરવામાં આવે છે. ત્યાર પછીનો ટોપિક આવે છે ચાર્જિંગ. હવે આ જે ટોપિક છે એ ટેક્સ્ટબુકની અંદર આપેલ નથી. હા, પ્રેરણ દ્વારા આપેલું છે, ઘસવાથી આપેલું છે, પરંતુ બે વીજભારિત ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવીને તેમને વીજભારિત કરવા આવી પદ્ધતિ આ બુકમાં આપેલી નથી, પરંતુ ઉદાહરણ 5 ની અંદર તેનો ક્યાંક મહદઅંશે ઉપયોગ થાય છે. એટલા માટે આજે એ પણ જોઈ લઈએ. જ્યારે બે ગોળા સમાન પણ હોઈ શકે છે, અસમાન પણ હોઈ શકે છે. બંને ગોળાની ત્રિજ્યા કાં તો સમાન હોય કાં તો અસમાન હોય, ત્યારે જ્યારે બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં આપવામાં આવે છે ત્યારે એક ગોળામાં મળતો વીજભાર Q1 બરાબર Q કૌંસમાં R1/R1 પ્લસ R2 લેવામાં આવે છે. Q એટલે શું? તો કે Q એટલે કે કુલ વીજભાર. Q એટલે કે કુલ વીજભાર. કુલ વીજભાર એટલે પ્રારંભમાં બંને ગોળાઓ પર જે વીજભાર છે તે વીજભારનો બૈજિક સરવાળો. બૈજિક સરવાળાનો ઉલ્લેખ કેમ કરવામાં આવે છે? કારણ કે જો વીજભાર ધન હશે તો સામાન્ય સરવાળો, ઋણ હશે તો પણ સામાન્ય સરવાળો. પરંતુ એક ગોળા પાસે ધન વીજભાર હોય અને બીજા ગોળા પાસે જો ઋણ વીજભાર હશે તો તે વખતે તેમનો બૈજિક સરવાળો કરવો જરૂરી બને છે. હવે Q એટલે કુલ વીજભાર પ્રારંભમાં બંને ગોળા પાસે જે હતો તે. યાદ રાખજો, સંપર્ક બાદ અંતિમ વીજભારનો સરવાળો પણ આટલો જ થવો જોઈએ. Q2 બરાબર Q R2/R1 પ્લસ R2. આ બંને સૂત્રો શેના માટે લાગુ પડે છે? જ્યારે ગોળાઓની ત્રિજ્યા અસમાન હોય અથવા તો ગોળાઓના કદ અસમાન હોય ત્યારે. હવે જો ગોળાઓ સમાન છે તો
તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન બનશે. R1 બરાબર R2 બરાબર R. માટે આ સમયે પ્રારંભમાં બંને ગોળા પાસે વીજભાર ગમે તેટલો હશે, પરંતુ સંપર્ક બાદ બંને ગોળાઓ પાસે વીજભાર અડધો અડધો આવી જશે. એટલે કે તે બંનેના વીજભારની વહેંચણી એક સમાન થશે. તો આ એક ટોપિક છે જેનો આપણે ઉદાહરણ 5 માં ઉલ્લેખ કરેલો છે અને આગળ પણ કરીશું. ઓકે, હવે આપણે જોઈએ છીએ કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ શેના માટે હોય છે? તો કે કુલમ્બનો નિયમ બે વીજભારો વચ્ચે લાગતા બળ માટે હોય છે. બે વીજભારો, અને કેવા વીજભારો? તો કે સ્થિર અને બિંદુવત વીજભારો. મોટા વીજભારો માટે આ નિયમ એટલો સરળતાથી લાગુ પડતો નથી. Q બરાબર F is equals to 1/4 pi epsilon 0 Q1 Q2 છેદમાં R સ્ક્વેર, જેમાં 1/4 pi epsilon 0 ને આપણે K તરીકે પણ લઈએ છીએ. K તરીકે પણ લઈએ છીએ. હવે એપ્સિલોન 0 ને K ની કિંમત શું છે એ રકમમાં આપેલી હોય તો ઠીક છે, નહીં તો થિયોરીમાં આપેલી છે, એ તમારે યાદ રાખવી પડશે. હવે આગળ જોઈએ કે આનો સદિશ સંબંધ. ઓકે, સદિશ સંબંધ માટે સદિશ F12 વીજભાર 1 પર વીજભાર 2 દ્વારા લાગતું બળ is equals to 1/4 pi epsilon 0 Q1 Q2 છેદમાં R12 સ્ક્વેર R12 કેરેટ. R12 સ્ક્વેર R12 કેરેટ. R12 અહીંયાથી કોઈ પણ આવી શકે છે. હવે તમારે એ ધ્યાન રાખવાનું છે કે જો સજાતીય વીજભાર હોય, સજાતીય વીજભાર માટે Q1 Q2 ગ્રેટર ધેન 0, એટલે કે Q1 અને Q2 નો ગુણાકાર ધન બને છે. હવે જો અહીંયા સજાતીય હોય તો શું થાય? અપાકર્ષણ થાય. અપાકર્ષણના પરિણામે વીજભારો એકબીજાથી દૂર જાય. તે સમયે તમારા માટે R12 કેરેટ બરાબર R12 સદિશ છેદમાં R12 સદિશ નો માનાંક લેવો પડે છે. હવે આપણે વાત કરીએ R12 માનાંક તો ચલો મૂલ્ય આપી દેશે, એની આપણને જરૂર નથી, પરંતુ ઉપર આવે છે સદિશ R માઇનસ સદિશ R. અહીંયા તમે એક બેન નિશાની કેવી રીતે લગાવશો? શરૂઆતમાં એવું વિચારો કે બે વીજભાર છે, આ રીતે. આ Q2 છે, આ Q1 છે. હવે અપાકર્ષણ થાય તો જે વીજભાર છે તે દૂર જવાની વૃત્તિ ધરાવે, એટલે કે પ્રારંભિક સ્થાન નજીક હોય, અંતિમ સ્થાન દૂર બને. પ્રારંભિક સ્થાન જો R2 હોય તો અંતિમ સ્થાન R1 બને. એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક લેવામાં આવે છે. પરંતુ જો વીજભારો વિજાતીય હોય, એટલે કે Q1 Q2 લેસ ધેન 0 હોય, તો આ બંને વચ્ચે
આકર્ષણ થાય છે, જેના કારણે વીજભારો દૂર જવાની જગ્યાએ નજીક આવે છે, અને તે સમયે તમારા માટે સદિશ R12 એ R2 માઇનસ R1 તરીકે ઉલ્લેખ આપવો પડે છે. તો આ છે સદિશ સંબંધ અને આકર્ષણ અને અપાકર્ષણની ઘટનામાં તમે એને કેવી રીતે વાપરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો, આકર્ષણ અને અપાકર્ષણ વાપરવું એ એટલું સહેલું નથી. ઘણી વખતે બે વીજભારો હોય છે તો સરળ પડે છે, પરંતુ ત્રણ વીજભારો જ્યારે આવે છે ત્યારે સજાતીય અને વિજાતીય ઉપરાંત તેમની સંયુક્ત અસર કેવી હોય છે તેના પરથી આપણે નક્કી કરવાનું હોય છે કે અહીંયા આકર્ષણ થશે કે અપાકર્ષણ. એનો ઉલ્લેખ આપણે JEE ના લેક્ચરમાં લઈશું. અત્યારે હાલ અહીંયા જોઈએ. હવે સંપાતપણાનો સિદ્ધાંત શું છે? આ સંપાતપણાનો સિદ્ધાંત એ જુઓ. તો સંપાતપણાના સિદ્ધાંતની અંદર કોઈ એક વીજભાર પર એકથી વધારે વીજભાર બળ લગાવે, ઓકે, સંયુક્ત અસર એમાં પણ લેવાની હોય છે. F1 એટલે કે એક પર લાગતું બળ એ 1, 2 દ્વારા પણ હોઈ શકે છે, 1 પર 3 દ્વારા પણ હોઈ શકે, 4 દ્વારા પણ હોઈ શકે, અને આગળ જઈએ તો n દ્વારા પણ હોઈ શકે છે. ઓકે, હવે આ જે સંબંધ છે એની અંદર તમારે આ જ સૂત્ર વાપરવાનું છે, જેમાં દરેકમાંથી Q1 કોમન આવશે. Q1 બધામાં કોમન રહેશે. 4πε0 કોમન રહેશે. આપણે સિગ્મા વાપરીએ. I બરાબર ક્યાંથી? 2 થી ક્યાં સુધી? n સુધી. થિયરીમાં બધો ઉલ્લેખ થઈ ચૂકેલો છે. R1I² R1I caret is equal to 1/4πε0 ને Q1 K પણ લઈ શકો છો. K Q1 sigma I equals to 2 to n QI છેદમાં R1 I નો ઘન R1 I સદિશ તરીકે લેવામાં આવે છે. તો આ છે તેનો સદિશ સંબંધ. આ છે તેનો સદિશ સંબંધ. નેક્સ્ટ ટોપિક, વિદ્યુત ક્ષેત્ર. શું છે વિદ્યુત ક્ષેત્ર? કોઈ વીજભાર નું વિદ્યુત અસર એ જેટલા વિસ્તારમાં પ્રવર્તમાન હોય તેને કહેવાય છે તેનું વિદ્યુત ક્ષેત્ર. વીજભારની વીજભારિત અસર જેટલા વિસ્તાર સુધી હોય તેને સામાન્ય વ્યાખ્યા એકમ ધન વીજભાર પર લાગતું બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર. જેના પરથી આપણે આ સૂત્ર પણ બહુ વાપરીએ છીએ, F બરાબર QE. બહુ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ IMP સૂત્ર છે. E is equals to F by Q is equals to F is equals to QE. હવે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં અને બળના સૂત્રમાં એક જ વસ્તુનો ફરક છે કે વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં એક જ વીજભાર આવે, બળના સૂત્રમાં બે વીજભાર આવે. બે વીજભાર તો બળ, એક વીજભાર તો ક્ષેત્ર. એને સદિશ સંબંધે લખવું હોય તો તેની દિશામાંનો એકમ સદિશ r કેરેટ આપી દો. હવે સંપાતપણાનો સિદ્ધાંત વીજભાર માટે પણ લાગુ પડે છે કે તમે
F12 F12 F13 14 1n ના સ્થાને E1 બરાબર E1 E2 E3 E4 કોઈ પણ બિંદુની સાપેક્ષે લઈ શકો છો. તો અહીં આપણે ક્ષેત્રનો બહુ વધારે પડતો ડીપમાં ઉલ્લેખ કરતા નથી, પરંતુ અહીંયા જોઈએ છીએ. હવે આપણે આગળ જઈએ કે ક્ષેત્ર પરથી આવે છે ક્ષેત્ર રેખાઓ. તો કોઈ પણ વીજભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય? તો કે Q છેદમાં એપ્સિલોન 0, Q છેદમાં એપ્સિલોન 0 જેટલી હોય છે. આ યાદ રાખજો. આ પણ બુકમાં ક્યાંય ઉલ્લેખ નથી. હવે જો કોઈ વીજભાર વિદ્યુત ક્ષેત્રમાં એક જો હવામાં સ્થિર ઊભો હોય, હવામાં ક્યાંય સ્થિર હોય, તો F બરાબર QE બરાબર mg વાપરો. અને જો તે ગતિ કરતો હોય તો F બરાબર QE બરાબર ma વાપરો. ગતિ કરે તો પ્રવેગ ઉત્પન્ન થાય, અને તે પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો જ હોય તે જરૂરી નથી. તો તે સમયે F બરાબર QE બરાબર mg, અને જો ગતિ કરે તો m એ લેવામાં આવે છે. ઓકે, આના પરથી આપણે એને કરતા બનાવીએ છીએ QE by m. આટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. આ પ્રવેગને આપણે ગતિના સમીકરણોમાં મૂકીને તેની ઝડપ, તેને કાપેલું અંતર, તે અંતર કાપવા લીધેલ સમય વગેરે આપણે શોધી શકીએ છીએ. ઉદાહરણ હતું, આપણે જોયું છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. વિદ્યુત ક્ષેત્ર પછી આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, જેનો ઉલ્લેખ થઈ ગયો. હવે આવે છે વિદ્યુત ફ્લક્સ. ઓકે, એક કામ કરીએ, ડાયપોલ થઈને ફ્લક્સમાં જઈએ. વિદ્યુત ડાયપોલ. વિદ્યુત ડાયપોલનો મતલબ બધાને ખબર છે. બે સમાન મૂલ્યના વિજાતીય વીજભારો એકબીજાથી ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય તો તેમનાથી જે રચના બને છે તેને ડાયપોલ અથવા તો દ્વિધ્રુવી તરીકે ઓળખવામાં આવે છે. ડાયપોલની અંદર બે વીજભારો, એક પ્લસ ક્યુ એક માઇનસ ક્યુ હોય છે. તેમની વચ્ચેનું અંતર 2a તરીકે લેવામાં આવે છે, જેમાં તેની ચાક માત્રા P બરાબર Q into 2a મળે છે. ચાક માત્રા એક સદિશ રાશિ પણ છે, અને તેની દિશા માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની લેવામાં આવે છે. માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની લેવામાં આવે છે. ઓકે, હવે આપણે જોઈએ કે ડાયપોલની અક્ષ પર ના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. ડાયપોલની અક્ષ પર બિંદુ નજીક છે કે દૂર છે? તો જુઓ, અહીંયા ડાયપોલની અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ હોય છે સદિશ E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 2p છેદમાં r³ into p કેરેટ. આપણે
અદિશ સ્વરૂપે લખીએ મૂલ્ય પ્રમાણે તો 1/4πε0 ને આપણે k લઈએ તો ઇટ્સ 2kp by r cube into p caret. Oh, sorry. 2kp by r cube. અદિશ સ્વરૂપે લખો તો p caret ની જરૂર નથી. આ જે વાત થઈ તે વાત ખૂબ જ દૂરના બિંદુઓ માટે. આ સૂત્ર મોસ્ટ આઈએમપી છે. નજીકના બિંદુ માટે પણ છે, પણ એ દાખલામાં એટલું ઉપયોગમાં આવતું નથી. તેનું સૂત્ર છે સદિશ E બરાબર 1/4πε0 2p છેદમાં r square minus a square whole square p caret. 2pr 1/4πε0 2pr r square minus a square નો સ્ક્વેર p caret તરીકે લેવામાં આવે છે. હવે આવે છે વિષુવવૃત્ત પર. તમને વિષુવવૃત્ત કહે અથવા તો લંબ અક્ષ પર કહે, બંને સાચું છે. વિષુવવૃત્ત પર પણ આપણે પહેલા દૂરના બિંદુ માટે જ ઉલ્લેખ કરીએ -1/4πε0 p છેદમાં r ક્યુબ p કેરેટ. એનો માનાંક લઈએ, સોરી, -kp by r ક્યુબ p કેરેટ. ઓ ફરીથી લખી દઉં, -kp by r ક્યુબ. હવે નજીકના બિંદુ માટે સદિશ E બરાબર -1/4πε0 p છેદમાં r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેઝ ટુ 3/2 p કેરેટ. તો આ છે નજીકના બિંદુ માટે અને આ છે દૂરના બિંદુ માટે. દૂરના બિંદુ માટેની શરત છે કે r નું મૂલ્ય a ના મૂલ્યની સરખામણીએ ખૂબ જ વધારે હોવું, બહુ જ વધારે, જેનો ગુણોત્તર 1 કરતા મોટો મળવો જોઈએ. હવે આપણે દૂરના બિંદુઓ માટે એક ગુણોત્તર લઈએ કે ભાઈ E અક્ષ પર છેદમાં E લંબ અક્ષ પર. E અક્ષ પરનું સૂત્ર છે 2kp by r ક્યુબ અને લંબ અક્ષ પરનું સૂત્ર છે kp by r ક્યુબ છેદનો છેદંશમાં. અહીં આપણે માઇનસનો ઉલ્લેખ નથી કરતા કારણ કે આપણે અહીંયા માત્ર માનાંકમાં જઈએ છીએ. અહીંયા માઇનસ એટલા માટે દર્શાવેલું છે કે તમે એ વિષુવવૃત્ત માટે સમજો. દાખલામાં તે માઇનસની જરૂર માત્ર ને માત્ર સદિશ સંબંધ લેવામાં આવે તો જ વાપરવું, બાકી અદિશ સંબંધ માટે માઇનસનો ઉલ્લેખ કરવો નહીં. r ક્યુબ કેન્સલ, kp કેન્સલ, ઇટ ઇઝ 2 એટલે કે 2. તો આમ અક્ષ પર અને લંબ અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર 2:1 નો મળે છે. ગોખવાની જરૂર નથી, ઊંધું પણ પૂછાઈ શકે છે કે લંબ ભાગ્યા અક્ષ તો એ 1:2 માં પરિણમે છે. આગળ જોઈએ. આગળ શું કહે છે? વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય? તો કે આ એક પૃષ્ઠ છે, એ પૃષ્ઠમાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ફ્લક્સ ફાઈ બરાબર તેમાંથી પસાર થતું ક્ષેત્ર અને તેના ક્ષેત્રફળનો ગુણાકાર એટલે કે ફ્લક્સ.
સદિશ E ઇન્ટુ સદિશ A અદિશ સંબંધ આવે છે, કારણ કે ફ્લક્સ એક અદિશ રાશિ છે. જો તમે અહીંયા ડોટના સ્થાને ક્રોસ મૂકો છો તો તે ફ્લક્સને સદિશ બનાવે છે, જે શક્ય નથી. દરેક વખતે સમતલ એ ક્ષેત્રને લંબ જ હોય તે જરૂરી નથી. જો સમતલ ક્ષેત્ર સાથે થીટા કોણ રચે તો ફાઈ બરાબર ઈ એ કોસ થીટા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓ યાદ રાખજો, થીટા એ ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો કોણ છે. ઓકે, તો તમારે એક વખત એને શોધવું પડશે. આવા દાખલા જે ડબલઈમાં આવશે એ વખતે આપણે જોઈશું. વિદ્યુત ફ્લક્સ પછી આવે છે વીજભારનું વિતરણ. આ વિતરણને આપણે ઘનતા તરીકે પણ ઓળખીએ છીએ. 3 પ્રકારની ઘનતા આવે છે. એક રેખીય, જેમાં Q/L, બીજી પૃષ્ઠ, જેમાં Q/A, ત્રીજું કદ, જેમાં Q/V લેવામાં આવે છે. હવે આ A છે, A ના સ્થાને S પણ લખી શકાય છે, બુકમાં આપેલું છે. તમારે જે તે પૃષ્ઠનું ક્ષેત્રફળ યાદ રાખવાનું છે, સંજ્ઞાની જરૂર નથી. જ્યારે તમે કોઈ પણ બોર્ડના પેપરમાં લખવા બેસો છો, બરાબર, ત્યારે તમારે સંજ્ઞા બુક પ્રમાણે જાય તો વધારે સારું છે. S નો A લખો કે A નો S લખો, એનાથી માર્ક્સ કપાતા હોતા નથી. આ ઘનતા વિતરણ પરથી આપણે સૌથી પહેલા જોઈએ કે એક અનંત લંબાઈનો જે તાર છે. એક કામ કરીએ, અનંત લંબાઈના તાર પહેલા આપણે ગૌસના નિયમનો ઉલ્લેખ કરીએ. ગૌસનો નિયમ એવું કહે છે કે ફાઈ બરાબર Q છેદમાં એપ્સિલોન 0, જેમાં Q એ શું હોય છે? તો બધા કહેશે કે વીજભાર. ખોટી વાત. ઘેરાતા વીજભારનો બૈજિક સરવાળો. ઘેરાતા વીજભારનો બૈજિક સરવાળો. કોઈ પૃષ્ઠ વડે બધો જ વીજભાર ધન આવરાય કે બધો જ વીજભાર ઋણ આવરી લેવાય તે જરૂરી નથી. પૃષ્ઠ વડે ધન અને ઋણ કોઈ પણ વીજભાર આવરી શકાય છે. જેનું ઉદાહરણ 13 ની અંદર આપણે જોયેલું છે કે કેવી રીતે ગાઉસિયન પૃષ્ઠની અંદર ન્યુક્લિયસનો ધન વીજભાર અને ન્યુક્લિયસનો બહારનો થોડો ઘણો ઋણ વીજભાર આવરવામાં આવે છે, અને પરિણામી વીજભાર જે હોય છે તે તેમનો બૈજિક સરવાળો હોય છે. ત્યારબાદ અનંત લંબાઈ ના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0r ઇઝ ઇક્વલ્સ ટુ 2k લેમ્બડા બાય r તરીકે પણ લેવાય છે. 2k લેમ્બડા r તરીકે પણ લેવાય છે. ત્યારબાદ આપણે જોઈએ પૃષ્ઠ માટે. પૃષ્ઠ માટે ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0, જે અંતર ન હોવાના કારણે અચળ તરીકે પણ લેવાય છે. ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા છેદમાં 2 એપ્સિલોન 0, અંતરનો ક્યાંય ઉલ્લેખ નથી, માટે તેને અચળ લેવાય છે. હવે પાતળી ગોળીય કવચ
કવચના અંદરના ભાગમાં વીજભાર ઘેરાતો ન હોવાના કારણે ફ્લક્સ શૂન્ય, ક્ષેત્ર પણ શૂન્ય થાય છે. ફ્લક્સ બહારના ભાગે E બરાબર આપણું જે રેગ્યુલર સૂત્ર છે એના વડે પણ શોધી શકાય છે, જે આપણે થિયરીમાં ઉલ્લેખ કરી ચૂકેલા છીએ. સાથે સાથે સિગ્મા આર સ્ક્વેર છેદમાં એપ્સિલોન 0 આર સ્ક્વેર તરીકે પણ તેને લેવામાં આવે છે. હવે સપાટી પરની વાત કરીએ તો સપાટી પર r બરાબર r માટે E બરાબર સિગ્મા છેદમાં એપ્સિલોન 0 બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર 1 અને તેની અંદર આવતા બધા જ સૂત્રોનું ક્વિક રિવિઝન. ઓકે, આ બધા જ સૂત્રો તમે યાદ રાખજો. આના સિવાય જો કોઈ સૂત્રો આવે છે તો તેનો ઉલ્લેખ આપણે JEE ના લેક્ચરમાં કરીશું, જેમ ન્યુમેરિકલ આવશે તેમ. ઓકે, થેન્ક યુ.